તો સોરઠની પ્રગતિ થાય તે માટે તમારો રોડ મેપ શું છે? પ્રગતિ સોરઠમાંથી આવતી હોય તો સ્વાભાવિક છે કે પ્રગતિ એવું ઈચ્છે કે સોરઠની પ્રગતિ થાય. ઓબ્વિયસલી. અને તમે જેવી રીતે કહ્યું એમ કે ગુજરાત કોંગ્રેસમાં તમે જુઓ તો સોરઠમાંથી ઘણા બધા લીડર્સ આવ્યા છે. આપણે સોમનાથમાં જોઈએ તો જશુભાઈ બારડ એક સમયમાં સોરઠના સિંહ તરીકે ઓળખાતા હતા, પણ જે તે સમયમાં કોંગ્રેસમાંથી જ એક લીડર તરીકે એમનું પ્રભુત્વ હતું. એવી રીતે સોરઠ છે એ હું એવું માનું છું કે ગુજરાતનું હૃદય છે. હાલમાં જ આપણે જોયું કે ભાઈ મહિલાઓ માટે સંસદમાં જે બિલ પસાર કરવામાં આવતી હતી તેમાં વિપક્ષ, જેમાં કોંગ્રેસનો પણ સમાવેશ થાય, તેઓએ આ બાબતનો વિરોધ દર્શાવ્યો છે ને. મહિલાઓની બાબત આવે ત્યારે હું બિલકુલ બી એવું ક્યારેય નથી માનતી કે કોંગ્રેસ છે મહિલાઓની અગેન્સ્ટમાં હોય. કોંગ્રેસે જ્યારે 2023માં ભારતીય જનતા પાર્ટીએ મહિલા અનામત બિલ લાવવાની વાત કરી હતી ત્યારે સૌથી પહેલું સમર્થન કોંગ્રેસે આપ્યું, પછી તમામ વિરોધ પક્ષોએ પણ આપ્યું હતું. આજની જે યુવા પેઢી છે, યુવા ધન છે, ભારતને યુવાઓનો દેશ પણ કહેવામાં આવે છે, તો આ યુવા ધનને આપ શું સંદેશો આપશો? હું યુવાનોને એક સંદેશ ચોક્કસથી આપીશ કે તમારી લાઈફમાં ક્યારેય તમને એવું દેખાતું હોય કે હવે સામે કોઈ જ રસ્તો નથી અને શું કરવું જોઈએ, ત્યારે ભગવદ્ ગીતા વાંચજો. ભગવદ્ ગીતાના દરેક શ્લોકમાં એ તાકાત છે કે તમને નવો રસ્તો ખોલી આપે. તમારો એક રસ્તો બંધ થયો હશે તો સામે 10 રસ્તાઓ ખોલી આપશે.